ઘર પરિવારમાં થતા ગૃહ કલેશનો હંમેશા પરિણામ કંકાસભર્યો આવે છે અને આ ગૃહ કલેશમાં એક ઉનાના ભેબા ગામની ઘટના સામે આવી છે કે જ્યાં વારંવાર પતિ પત્ની વચ્ચે થતા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે અને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે અને માતા પિતાની છત્રછાયા બાળકોએ ગુમાવી છે। ક્ષણભરનો ક્રોધ જીવનભરની ઉપાધિનું કારણ બની જાય છે। ગીર સોમનાથ તાલુકાના ઉના તાલુકાના અંતરિયાળ ભેભા ગામમાં આવી જ એક અરેરાટીપૂર્ણ ઘટના સામે આવી। 12 વર્ષના લગ્ન જીવન દરમિયાન ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા પતિ પત્ની વચ્ચે છાશવારે ઝઘડાઓ થતા રહેતા હતા। આવી જ એક સામાન્ય બોલાચાલીએ ઓચિંતું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। સાંજે રસોઈના કામમાં પરોવાયેલી પત્ની ભાઈ સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે પતિએ પાછળથી આવીને ગળાના ભાગે કુહાડીનો ઘા માર્યો। પત્ની ચીસ પાડીને ઘરમાં જ લોહી લુહાણ સ્થિતિમાં નીચે ઢળી પડી। પત્નીએ પાડેલી મરણચીસ સાંભળીને આસપાસમાંથી એકઠા થયેલા લોકોએ ત્વરિત ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ લખુબેન બાંભણિયાને મૃત જાહેર કર્યા। આ હુમલા બાદ પતિએ ત્વરિત શાળાને ફોન પર કુહાડીઓનો ઘા મારી તેની બહેનને પતાવી દીધાની જાણકારી આપી। આ હિંચકારા હુમલામાં 2 દીકરા અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે। મૃતક લખુબેન બાંભણિયા મજૂરી કામ કરીને પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ થતા હતા, જ્યારે હત્યારો પતિ દેવસિંહ બાંભણિયા માછીમારી અને ખેત મજૂરીનું કામ કરતો હતો। લગ્ન જીવનના 12 વર્ષ દરમિયાન પતિ પત્ની બંને આકરી મહેનત કરીને માંડ ગુજરાન ચલાવતા હતા। બહેનની હત્યાના દુઃખદ સમાચાર જાણીને નજીકના ગામમાં રહેતો મૃતકનો ભાઈ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયો। ભાઈ, આજે તમારા બેનની હત્યા થઈ ગઈ છે, શું છે આખી વાત? એ જે મારા બેનનો ઘરવાળો છે એ એમણે કવાડીના ઘા મારી અને એમની હત્યા કરી દીધી છે। જે મારી બેનને હું ખબર પૂછી રહ્યો હતો કે બેન મજા નથી, એમને તાવ આવતો હતો, એમાં ખબર પૂછી રહ્યો હતો। એ વખતે મારી બેનની નજર ન રહેતા એણે ઓછાના કવાડીના 2 ઘા મારી અને મોતને ઘાટ મારી બેનને ઉતારી હતી। પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા બાદ પતિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો। જો કે એકઠા થયેલા ભેભા ગામના લોકોએ હત્યારા દેવસિંહ બાંભણિયાને પકડીને દોરડાથી જાળ સાથે બાંધી દીધો। ઉના પોલીસનો કાફલો આવ્યા બાદ દેવસિંહને મુક્ત કરવામાં આવ્યો। હત્યારાના ભાઈ પરેશ બાંભણિયાએ કહ્યું કે તે માનસિક રીતે લાંબા સમયથી બીમાર હોવાથી તેની દવાઓ પણ ચાલતી હતી। માનસિક રીતે અસ્વસ્થ હોવાથી દેવસિંહ વધુ કોઈને ઈજા ન પહોંચાડે તે માટે જ તેને ઝાડ સાથે બાંધી દેવાયો હતો। વિગતમાં એવું હતું કે અમે વાડીએ રહીએ છીએ, બરાબર, તો અમે લોકો ખેતરમાં કામ કરતા હતા ને એ બંને જણા ઘેર હતા, બરાબર। એ બંને જણા વચ્ચે શું માથાકૂટ થઈને કંઈ ખબર નહીં ને આવી ઘટના બની ગઈ છે। કેના વડે હુમલો કર્યો હતો? તો કવાડીથી હુમલો કર્યો હતો। પછી આ ભાઈ તમારા જે છે એ એને કંઈ માનસિક બીમારી કે ના, થોડીક મગજની છે ને એને તકલીફ હતી થોડીક। હા, 3-4 દિવસથી થોડીક તકલીફ હતી ને મગજની। શું કામ કરે છે તમારા ભાઈ? એ બોટમાં પણ જાય છે ને હિરાઈ ખસે। ઉના પોલીસના વરિષ્ઠ અધિકારીઓની સાથે મોટો કાફલો હત્યાની જાણ થતાં અંતરિયાળ ભેભા ગામે દોડી આવ્યો। ઉના પોલીસે ગુનામાં વપરાયેલું હથિયાર જપ્ત કર્યું છે, તો હત્યારા પતિની ધરપકડ બાદ ફાઇનલ ફરિયાદ ભાઈએ દાખલ કરી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માનસિક બીમાર પતિએ વારંવાર થતા કલેશથી કંટાળીને હત્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું પણ સામે આવ્યું છે। મરણ જનાર બેનના ભાઈની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના ચલાવી રહ્યા છે। બનાવમાં પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો તકરારમાં આ બનાવ બનેલો છે। આવેગમાં આવીને પતિએ કુહાડી મારી દીધેલી છે। પત્ની જ્યારે રસોઈ કરતી હતી ત્યારે એના ભાઈનો સાથે ટેલિફોનિક વાતચીત કરતી હતી। આ દરમિયાન એના પતિ આવી અને આવેગમાં આવી અને કુહાડીનો એક ઘા ગળા ઉપર મારી અને એની હત્યા નિપજાવેલી છે। આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવશે? ના, આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી। આરોપી ખેતીનું કામ કરતા હતા અને લગભગ 12 વર્ષનો લગ્નગાળો છે, એટલે બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપીનો નથી।
આ હત્યાને લઈને ભેભા ગામ સહિત ઉના પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક લખુબેન બાંભણિયાના અકાળે અવસાન અને દેવસી બાંભણિયા જેલમાં જતા 2 દીકરા અને 1 દીકરી એમ 3 સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે. ગણતરીની પળોમાં ચડેલા ગુસ્સાએ 3 સંતાનોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભા કરી દીધા છે. ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ઉના.